નમસ્કાર મિત્રો, ક્વાર્ટર એકના પરિણામની સિઝન સારી એવી શરૂઆત થઈ ગઈ છે અને કંપનીઓ ક્વાર્ટર એકના પરિણામ જાહેર કરી રહ્યા છે. આજે પણ એક એવી જ કંપનીના ક્વાર્ટર એકના પરિણામ વિશે વાત કરીશું જે કંપની રેકોર્ડ બ્રેક નફો કર્યો છે અને આ શેરમાં તેજી પણ જોરદાર ચાલુ થઈ ગઈ છે. તો આ કઈ કંપની છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી ડિટેલમાં જોઈશું. ગ્રોની પેરેન્ટ કંપની બિલિયન બ્રેઇન્સ ગેરેજ વેન્ચર્સ લિમિટેડ 30 જૂન 2026 ના રોજ ખતમ થયેલા પહેલા ક્વાર્ટરમાં જબરજસ્ત નફો થયો છે. ગ્રોનો કન્સોલિડેટેડ નફો ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં 735 કરોડ રૂપિયા રહ્યો. વાર્ષિક આધાર પર નફામાં 94% વધારો થયો છે. એક વર્ષ પહેલા સમાન પીરિયડમાં ગ્રોને 378 કરોડ રૂપિયાનો નફો થયો હતો. ગ્રોની પેરેન્ટ કંપની બિલિયન બ્રેઇન્સ ગેરેજ વેન્ચર્સમાં શેરમાં બુધવારે બીએસયુ પર 7%થી વધારેની તેજી જોવા મળી. એટલે કે કંપની છે ગ્રો પેરેન્ટ કંપની બિલિયન બ્રેઇન્સ ગેરેજ. વધારે માહિતી આપણે ક્વાર્ટર એકના પરિણામ વિશે જોઈએ. કંપનીના રેવન્યુ વિશે વાત કરીએ તો ઓપરેશન્સથી મળનારું ગ્રોનું રેવન્યુ ચાલુ નાણાકીય વર્ષના પહેલા જ ક્વાર્ટરમાં વાર્ષિક આધાર પર 66% વધ્યું છે. પહેલા ક્વાર્ટરમાં ગ્રોનું રેવન્યુ 1501 કરોડ રૂપિયા રહ્યું છે. એક વર્ષ પહેલાના સમાન પીરિયડમાં 904 કરોડ રૂપિયા જ હતું. જૂન 2026માં ક્વાર્ટરમાં ગ્રોનો એબિટા 971 કરોડ રૂપિયા રહ્યો છે. વાર્ષિક આધાર પર 101% વધ્યો છે. એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં ગ્રોનો એબિટા 483 કરોડ રૂપિયા હતો. જૂન ક્વાર્ટરમાં કંપનીની કન્સોલિડેટેડ કુલ વાર્ષિક આવક વાર્ષિક આધાર પર 63.3% વધી. એટલે કે કંપનીની આવક એબિટા બધું જ વાર્ષિક આધાર પર જોરદાર વધ્યું છે. ગ્રોએ જણાવ્યું કે તેને જૂન ક્વાર્ટર દરમિયાન 1,15,000 નેટ ક્લાયન્ટ્સ જોડીને મુખ્ય સેગમેન્ટમાં પોતાની માર્કેટ લીડરશિપ મજબૂત કરી છે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં ગ્રોએ ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે દેશના સૌથી મોટા ડિસ્ટ્રીબ્યુશનલ પ્લેટફોર્મના રૂપમાં પોતાની પોઝિશન જાળવી રાખી. કંપનીનું ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ એસેટ અંડર મેનેજમેન્ટ 1.9 લાખ કરોડ રૂપિયા છે. જૂન ક્વાર્ટર દરમિયાન એસઆઈપી ઇનફ્લો વાર્ષિક આધાર પર 32% વધ્યો છે, જ્યારે ઇન્ડસ્ટ્રીની ગ્રોથ 16% રહી. એટલે કે આમ વાત કરીએ તો ગ્રોનું પ્લેટફોર્મ જૂન ક્વાર્ટરમાં 1,15,000 નેટ ક્લાયન્ટ જોડીને મુખ્ય સેગમેન્ટમાં માર્કેટ લીડરશિપ મજબૂત કરી છે. મ્યુચ્યુઅલ ફંડમાં પણ કંપની ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મમાં પોતાની પોઝિશન જાળવી રાખી છે. જ્યારે એસઆઈપીમાં પણ પોતાનો વાર્ષિક ઇનફ્લો 32% વધ્યો, જ્યારે ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ 16% હતો. ગ્રોની પેરેન્ટ કંપની બિલિયન બ્રેઇન્સ ગેરેજ વેન્ચર્સ લિમિટેડનું આઈપીઓ રોકાણ માટે 4 નવેમ્બર 2025 ના રોજ ખુલ્યો હતો. 7 નવેમ્બર સુધી ઓપન રહ્યો હતો અને આઈપીઓમાં શેરોની કિંમત 100 રૂપિયા હતી. ગ્રોના શેર બુધવારે 2026 ના રોજ 119 રૂપિયા 50 પૈસા ઉપર પહોંચી ગયા. આઈપીઓ પ્રાઇસની સરખામણીએ ગ્રોના શેર બમણા કરતા પણ વધુ ઉછળ્યા છે. ગ્રોના શેર બજારમાં મજબૂત શરૂઆત કરી. કંપનીના શેર બીએસયુ પર 114 રૂપિયા ઉપર લિસ્ટ થયા હતા અને લિસ્ટિંગના દિવસે જ ઉછાળા સાથે 130 રૂપિયા 94 પૈસા ઉપર પહોંચી ગયા હતા. તો મિત્રો આપણે વાત કરી ગ્રોની પેરેન્ટ કંપની બિલિયન બ્રેઇન્સ વેન્ચર્સના બિલિયન બ્રેઇન્સ ગેરેજ વેન્ચર્સના શેર વિશે, જેમાં કંપનીએ ક્વાર્ટર એકના પરિણામ જાહેર કર્યા, જેમાં વર્ષને આધાર પર ક્વાર્ટરલી આધાર પર કંપનીનો નફો આવક બંને જોરદાર રીતે વધ્યું છે. સાથે જ શેરમાં પણ આપણને સારી તેજી જોવા મળી રહી છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો.